હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી જનરલ ડિસ્કશન કરી. વેક્ટર શું છે એની વાત કરી, સિલેબસની ડિસ્કશન કરી. વેક્ટરનો કેટલોક પોર્શન તમે આગળ ઉપર શીખી ગયા છો, જે બેઝિક છે એ હવે પછી તમારે ખૂબ જરૂરી છે. ઇનડાયરેક્ટલી એ બધું આવડતું હોવું જોઈએ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં રિવાઇઝ કરી ગયા. એના ઉપરની કેટલીક એક્સરસાઇઝ પણ પ્રેક્ટિસમાં આપેલી હતી. કેટલાકે એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરેલા હશે. આજે નવા ટોપિકની ડિસ્કશન કરી છે અને છેલ્લે છે આપણે થોડી જે એક્સરસાઇઝ જોઈ ગયા હતા એની વાત કરીશું. તો રેગ્યુલર છે એ તમારા લેક્ચર એટેન્ડ કરી એક વખત બે વખત છે એ વિડીયો લેક્ચર જોવો જરૂરી છે. ત્યાર પછી એના ઉપરથી નોટ્સ તૈયાર કરવાની અને જરૂર લાગે ત્યાં બે વખત ત્રણ વખત લખવું પણ જરૂરી છે. માત્ર છે એ એક વખત લેક્ચર જોઈ લેવાથી બધું આવડી જાય નહીં. જો આગળના કન્સેપ્ટ બરાબર ક્લિયર હશે, જે બેઝિક બધી ફોર્મ્યુલા કીધી આવડતી હશે, તો આ પછીની થિયરીમાં કંઈ મુશ્કેલી નથી. એટલે પહેલાં ફરીથી કહું છું કે આગળનું બધું ક્લિયર કરજો, નહીંતર કંટાળો આવશે. બાકી બહુ ઇઝી છે. તો આની અંદર આપણે નવા ટોપિકની આજે વાત કરીએ. આ ઉદાહરણ બધા જોઈ ગયા છે, એની છેલ્લે થોડી ચર્ચા કરીશું. તો નવો ટોપિક છે આપણો ક્ષેત્રફળ સદિશ. તો પહેલાં તો ક્ષેત્રફળ સદિશ વિશે થોડું સમજવું જરૂરી છે. પછી આ મેથેમેટિકલ થિયરી ડિરાઈવ કરીએ. બહુ ઇઝી છે, પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો વાંધો આવે નહીં. તો જુદી જુદી રાશિઓ આપણે જોઈ ગયા હતા, સદિશ અને અદિશ રાશિ. તો સામાન્ય રીતે ક્ષેત્રફળ વિશે પૂછવામાં આવે તો મોટાભાગે ક્ષેત્રફળ એટલે આપણે અદિશ રાશિ એવું જણાવીએ છીએ. ખરેખર 12થમાં પણ તમે શીખી ગયા છો કે ક્ષેત્રફળને ઘણી વખત સદિશ તરીકે રજૂ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં સદિશ તરીકે દર્શાવવાની જરૂર ન હોય, પણ કેટલી બધી વખત આપણે એને સદિશ તરીકે દર્શાવી છે. તો એ ક્ષેત્રફળ સદિશ શું છે? તો સામાન્ય રીતે ક્ષેત્રફળના મૂલ્ય સાથે આપણે વધારે સંબંધ હોય છે. દાખલા તરીકે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવેલો છે, તો એનું ક્ષેત્રફળ કેટલું એ આપણે મેળવી છે. તો એનું ક્ષેત્રફળનું મૂલ્ય દર્શાવતું અને એની દિશા દર્શાવતું સદિશ એટલે ક્ષેત્રફળ સદિશ. તો હંમેશા ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ સ્વરૂપે હોય. દાખલા તરીકે આ મોબાઈલ, તો આ એની સપાટી થઈ. આ સપાટીને લંબ સ્વરૂપે આ દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય. જો તમે આ બાજુ વાત કરતા હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આમ થાય. પણ આ પ્લેનને આમ બદલી નાખો તો એનો ક્ષેત્રફળ સદિશ આમ થાય. આમ બદલી નાખો તો ક્ષેત્રફળ સદિશ એને લંબ સ્વરૂપે થાય. અને આ સદિશની લંબાઈ કેટલી હોય તો આના ક્ષેત્રફળને અનુરૂપ હોય. માનો કે આટલું ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ સદિશ આટલો છે. પણ આ આખું આટલું મોટું સમતલ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આટલો મોટો હોય. તો ક્ષેત્રફળ સદિશ એ એનું ક્ષેત્રફળ દર્શાવે છે, એનું મૂલ્ય અને સમતલને લંબ સ્વરૂપે. હવે આવો ક્ષેત્રફળ સદિશ મેળવવા માટેની આપણી રીત. તો અહીંયા આપણે આકૃતિની અંદર બે સદિશો એ અને બી લીધેલા છે. આ સદિશ એ અને બી જેની બાજુ હોય એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરેલી છે. તો અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે એ સદિશ એક બાજુ તરીકે, સદિશ બી બાજુ તરીકે, અને આ રીતે એને જોડી દેવામાં આવે તો ઓ એમ એલ કે આવા એક સમાંતર બાજુ ચતુષ્કોણની રચના થાય. હવે આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો આગળ ઉપર ત્રિકોણનું ક્ષેત્રફળ શીખી ગયા હતા કે અહીંથી છે એ સીધી તમે લાઈન લ્યો એટલે આ ત્રિકોણ થયો આપણો, એમ અને કે ને જોડો તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલું જ આનું ક્ષેત્રફળ થાય. તો બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય ત્રિકોણના ક્ષેત્રફળને 2 વડે ગુણો એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. આ બધું આપણે શીખી ગયેલા છે, આગલી બેઝિક વાત છે. ફરીથી ત્રિકોણ અહીંથી તમે જો ડ્રો કરો એમ માંથી કે માં લાઈન, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના 2 ભાગ પડ્યા. એક આ બાજુનો ત્રિકોણ ઓ એમ કે અને બીજો કે એલ એમ, તો બંને સમાન છે.
તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધતા આવડે છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, યાદ કરો, 1 પાયો ગુણ્યા વેધ. તો આવા બે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવો તો 1 પાયો ગુણ્યા વેધ ગુણ્યા 2, એટલે 2 2 કેન્સલ થાય, એટલે પાયો ગુણ્યા વેધ. તો આ બધી માહિતી આપણે અહીંયા રજૂ કરવાની છે, કે જે આપણે બધું જાણી છે. તો ફરી પાછી આ બધી વસ્તુ અહીંયા આપણે લઈએ. તો ધારો કે બે સદિશો A અને B છે, તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. આ બે સદિશો જેની બે બાજુ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણ OMLK ની રચના આકૃતિમાં દર્શાવેલ છે. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નીચે મુજબ મેળવી શકાય. તો આટલી જે ચર્ચા આપણે જોઈ કે આકૃતિનું વર્ણન થયું બહુ સરળ રીતે. હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું તો એ પણ મેં તમને સમજાવી દીધું આકૃતિ ઉપરથી. મેળવવા માટે શું કરીશું આપણે? તો OMLK નું ક્ષેત્રફળ શોધવા માટે પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ હોત તો શું કહે? 1/2 પાયો ઇન્ટુ વેધ. તો અહીંયા પાયો ગુણ્યા વેધ ખાલી લીધું. તો પાયો એટલે અહીંથી અહીં સુધીનું અંતર OK, એને આપણે પાયો કહીએ. અને MN એટલે આ ઊભો જે લંબ છે એને વેધ તરીકે ઓળખાવી છે. તો OK આ લંબાઈ કેટલી થાય? તો કે આ સદિશ A જે દર્શાવેલો છે એના મૂલ્ય જેટલી. તો અહીંયા સદિશ A ખાલી લખાય નહીં, પણ એને માનાંકમાં મૂકવો પડે અથવા ઉપર સદિશની નિશાની કાઢી નાખવી પડે. તો અહીંયા સદિશ A નું મૂલ્ય દર્શાવે છે. MN, તો MN ની લંબાઈ કેટલી થાય? તો આ પણ આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ, બેઝિક શીખવાડ્યું હતું કે જો કોઈ સદિશ આ રીતે લેવામાં આવે તો આ સદિશના બે ઘટકો લઈ શકાય. એ બે લંબ ઘટકો, એક આ તરફ, એક x અક્ષ ઉપર છે અને બીજો y અક્ષ ઉપર છે. અહીંયા ખૂણો થીટા છે, માટે આને B cos થીટા કહેવાય, અને આ જે ઘટક છે એને B sin થીટા કહેવાય. તો અહીંયા આપને કિંમત મળશે આ B ઉપરથી B sin થીટા, અને એ કેટલી હશે? તો કે MN જેટલી, કારણ કે આ એને સમાંતર રેખા છે. તો આટલું મૂલ્ય MN નું એક શું મળશે આપને? B sin થીટા. તો આ પણ સમજૂતી ઉપરથી તમે આરામથી લખી શકો, નહીતર ફરી પાછું અહીંયા કંઈક ભૂલ કરવાની શક્યતા રહે. એટલે આ થીટા, આ B cos થીટા મળે આટલો પોર્શન ON, અને આને સમાંતર અહીંયા લ્યો M પ્રાઇમ. તો OM પ્રાઇમ બરાબર શું થાય? B sin થીટા, અને માટે આ MN ની કિંમતની જગ્યાએ આપણે મૂકી દીધું B sin થીટા. હવે સદિશ A નું મૂલ્ય એટલે આપણે ખાલી A લખીએ અને B લખીએ, તો AB sin થીટા. તો AB sin થીટા એટલે શું છે પાછી? તો કે બે સદિશોનો સદિશ ગુણાકાર, એની વ્યાખ્યા થઈ ગઈ. A ક્રોસ B ઇક્વલ ટુ AB sin થીટા ઇન્ટુ યુનિટ વેક્ટર એવું મૂકતા હતા. અહીંયા N કરીને ઉપર કેપ મૂકતા હતા, જો યાદ રાખજો બરાબર. તો એવું એટલે લખતા હતા કે A ક્રોસ B હતું, અહીંયા આપણે મૂલ્ય લઈ છે, આપણી પાસે અહીંયા સદિશ નથી, માટે આની જગ્યાએ ખાલી A ક્રોસ B એવું લખી શકાય નહીં. માટે આપણે શું કર્યું છે? અહીંયા A ક્રોસ B એનું મૂલ્ય લીધું છે. સમજાણું બરાબર? આ નાની નાની વાત. AB sin થીટા ઇક્વલ ટુ A ક્રોસ B લખાય નહીં. જો લખવું હોય તો AB sin થીટા અહીંયા કોઈ યુનિટ વેક્ટરની નિશાની મૂકવી પડે તો A ક્રોસ B લખી શકાય. યુનિટ વેક્ટર નથી એટલે આ અદિશ રાશિ થઈ, અને અદિશ રાશિ છે માટે A ક્રોસ B નું મૂલ્ય આવું આપણે રજૂ કરીશું. અને આને એક નવું નામ આપી દીધું કે ત્રિકોણ OMLK નું ક્ષેત્રફળ એટલે શું? તો કે સદિશ R નું મૂલ્ય. તો A ક્રોસ B એ આ આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દર્શાવે છે, અને એને આપણે R સદિશ તરીકે ઓળખાવી છે. અને R સદિશ હંમેશા કેવો હોય? તો કે આ સમતલને લંબ સ્વરૂપ, એટલે આગલી ફિગરમાં આપણે જોઈ ગયા હતા, આ A ક્રોસ B અને બરાબર R, આને લંબ સ્વરૂપે આપણે પ્રાપ્ત થાય છે. તો આટલી ફિગર ઉપરથી થોડી અગત્યની ચર્ચા મેથેમેટિકલી. હવે આ વાતને ફરી પાછું આપણે શબ્દોમાં થોડી રજૂ કરી દઈએ. તો અહીં R એક ક્ષેત્રફળ સદિશ છે, જેનું મૂલ્ય A અને B જેની બાજુ છે એવા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું છે, અને તેની દિશા
એ અને બી વડે બનતા સમતલને લંબ હોય છે. એટલે આ વાત તો આગળ આપણે જે પ્રશ્નમાં આપેલી હતી, શરૂઆતમાં વર્ણન લખ્યું એ જ વાત અહીંયા રિપીટ કરેલી છે. એટલે નવું નથી, એટલે ગોખવાનું નથી. આગળ આ જ વાત આપણે લખેલી છે. દિશાની વાત તો એ પણ જાણીએ છીએ કે બે સદિશ હોય તો એને લંબ સદિશ છે એ સમતલ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. આમ ક્ષેત્રફળને કોઈ બે સદિશોના સદિશ ગુણાકાર દ્વારા રજૂ કરી શકાય. તો આ આપણું સ્ટેટમેન્ટ થયું. અને આને ક્વેશ્ચનમાં પૂછી શકે, દર્શાવો કે ક્ષેત્રફળને કોઈ બે સદિશના સદિશ ગુણાકાર દ્વારા રજૂ કરી શકાય. તો આ જ પ્રશ્નને આપણે રજૂ કરવા માટે ફરી પાછું લખવાનું કે ક્ષેત્રફળને કોઈ બે સદિશોના સદિશ ગુણાકાર દ્વારા રજૂ કરવા માટે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરીએ. અને એના માટે આગળ જે બધી ચર્ચા આવી ગઈ અહીંથી શરૂ કરી દેવાની કે ધારો કે બે સદિશ આમ 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 છે, અને છેલ્લે કહેવાય કે આમ સાબિત થાય છે કે ક્ષેત્રફળને કોઈ બે સદિશના સદિશ ગુણાકાર દ્વારા રજૂ કરી શકાય. તો આની અંદર આટલા મુદ્દા છે. તો બરાબર તૈયાર કરજો, અને કોઈ પણ જાતનો આમાં ડાઉટ હોય તો ફરી પાછું તમારે પૂછવાની છૂટ છે. પણ બે વખત બરાબર વિડીયો જો, બરાબર ફિગર સામે રાખો. જો મેં અહીંયા આ તમારે બે વાર ડ્રો નથી કરવાની, મેં અહીંયા એટલા માટે રાખીશ કે આના ઉપરથી સમજવામાં આપને વધારે અનુકૂળ આવે. બાકી ફિગર તમારે એક જ ડ્રો કરવાની છે, એ ફરી પાછી અહીંયા આની સાથે તમે કમ્પેર કરી શકો એટલા માટે મેં મૂકેલી છે. તો આ થિયરી બહુ શોર્ટ અને સરળ છે. ત્યાર પછી એક નવી થિયરી, ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર સમજાવો. આની અંદર બેઝિક બધું આવડતું હોય તો બહુ સરળ વાત છે, પણ આગળનું વર્ણન છે એ થોડું સમજવાનું છે, કારણ કે એની અંદર લખવામાં તમને ખ્યાલ આવશે નહીં શું કહેવા માંગે છે. પછી મેથેમેટિકલી આગલા પોર્શન ક્લિયર હોય એટલે કાંઈ મુશ્કેલી થાય એવું નથી. તો અહીંયા ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર લીધો છે. તો સામાન્ય રીતે આપણે બે સદિશોના ગુણાકારની ચર્ચા કરેલી છે. તો બે સદિશોનો ગુણાકાર ફરી પાછું બે રીતે વ્યક્ત કરી છે. બે સદિશોનો ગુણાકાર એક તો અદિશ સ્વરૂપે, તો એને આપણે ડોટ ગુણાકાર કહીએ છીએ. બે સદિશોનો સદિશ ગુણાકાર, એને આપણે ક્રોસ ગુણાકાર તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા આપણે ત્રણ સદિશ લીધા છે, એ આપણા માટે નવી વાત. જ્યારે આગલો પોર્શન બે સદિશનો સદિશ અને અદિશ ગુણાકાર એ આપણે આગળ શીખી ગયેલા છે. તો આના માટે આપણે બે સદિશના ગુણાકાર જાણીએ છીએ. ઘણીવાર બે કરતાં વધારે સદિશના ગુણાકાર વિવિધ સંયોજનો દ્વારા મેળવવા પડે છે. એટલે હવે અહીંયા સદિશ ધારો કે એ બી સી હોય તો એને કઈ રીતે રજૂ કરવા? એટલે એમાં તમે બે સદિશ વચ્ચે ડોટ ગુણાકાર પણ લઈ શકો, ક્રોસ ગુણાકાર પણ લઈ શકો, પણ એનો અદિશ ગુણાકાર શબ્દ વાપરેલો છે તો એનો મિનિંગ એવો થાય કે એનો જવાબ છે આપણે અદિશ મળવો જોઈએ. તો આની બધી શક્યતાઓ વિચારીએ કે ત્રણ સદિશને કઈ રીતે ગુણાકાર કરીએ, કે બધા ડોટ ગુણાકાર લઈ ત્રણેય વચ્ચે સદિશ લઈએ, એક સદિશ ને એક અદિશ લઈએ તો શું આપને મળે છે, તો એ આપણે ચેક કરીને સમજાવવાનું છે. અહીં આપણે ત્રણ સદિશના અદિશ ગુણાકાર લેવા છે. આ માટે જુદી જુદી શક્યતાઓ તપાસીએ. તો પ્રથમ આપણે એવું કરીએ છીએ કે ત્રણ સદિશ એ બી અને સી છે. તો એના માટે આવું વિચારીએ કે એ ડોટ બી ડોટ સી, એટલે આપણે મનમાં એવું છે કે અદિશ ગુણાકાર લેવો છે એટલે બધામાં શું મૂકી દીધા? અદિશ અદિશ. તો આનું પરિણામ શું આવશે? તો કે એ ડોટ બી, તો આ કેવો થયો? અદિશ ગુણાકાર. તો અહીં આપણે સમજાવ્યું કે અહીં એ ડોટ બી નું પરિણામ અદિશ આવે છે. અને અદિશ આવે તો ફરી પાછું અદિશનો સદિશ સાથેનો ડોટ ગુણાકાર, આ તો શક્ય નથી, કારણ કે અદિશ ગુણાકાર લ્યો કે સદિશ ગુણાકાર લ્યો, પણ બે રાશિ કેવી હોવી જોઈએ તમારી પાસે? હંમેશા સદિશ. એક સદિશ ને એક અદિશનો અદિશ ગુણાકાર કે સદિશ ગુણાકાર એવું કહેવાય નહીં. પણ અદિશ ગુણાકાર લેવો હોય, સદિશ ગુણાકાર લેવો હોય તો બંને રાશિ કેવી જોઈએ? સદિશ. આ મગજમાં રાખવાનું. તો અહીંયા બંનેનું પરિણામ છે એ આપણે અદિશ મળે છે, માટે આ પ્રકારની શક્યતા લઈ શકાય નહીં. તો હવે જુદી શક્યતા તપાસીએ. આ સમજાણું બરાબર અગત્યનું છે.
હવે એની જગ્યાએ એ ડોટ બી ક્રોસ સી નો વિચાર કરીએ તો અહીં બી ક્રોસ સી નું પરિણામ લ્યો તો આ ક્રોસ ગુણાકાર છે એ તમને એ ડોટ બી ક્રોસ સી, તો બી ક્રોસ સી બરાબર ડી મળ્યું ધારો કે, પણ એ ડી કેવું મળશે? સદિશ મળશે. અને સદિશ મળે તો આ એક સદિશ અને બીજો સદિશ એ અને ડી એનો અદિશ ગુણાકાર લઈ શકાય ખરો. તો આ પોસિબલ છે, પણ ત્રણેય આગળ જોયું તો અહીંયા ડોટ મૂકેલું હતું તો શક્ય નહોતું. તો અહીં બાકી રહેલા સદિશ એ સાથે ડોટ ગુણાકાર લઈ શકાય, તો આમાં વાંધો નથી. તો એવું જરૂરી નથી કે આ જ રીતે રજૂ કરવું, એની બદલે તમે આમ પણ લખી શકો એ ક્રોસ બી ઇન્ટુ સી. તો એ ક્રોસ બી એનો ગુણાકાર છે એ સદિશ છે અને પરિણામ પણ કેવું મળે? સદિશ. અને ફરી પાછું સી સાથેનો અદિશ ગુણાકાર, તો એ પ્રકારે પણ લઈ શકાય ખરું. જો અહીંયા રજૂ કર્યું છે આ જ રીતે આમ બતાવવાની જગ્યાએ એ ક્રોસ બી ડોટ સી પણ લઈ શકાય ખરું. તો આ બે પોસિબિલિટી શક્ય છે. હવે આપણે બેમાંથી કોઈ પણ એક લઈને ગુણાકાર મેળવવાનો છે. તો અહીંયા આપણે એ ક્રોસ બી ડોટ સી મેળવવું છે, બરાબર? એટલે આટલી સમજૂતી આપવાની કે અદિશ ગુણાકાર શું છે, બેની જગ્યાએ ત્રણ સદિશો હોય તો એની પોસિબિલિટી બે છે, એક શક્ય નથી, બીજી આ પ્રકારે હોઈ શકે અને આ શક્ય છે, એને આમ પણ દર્શાવી શકાય, અને આની આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર આટલું? તો હવે આપણે અહીંયા શું કરવું છે? એ ડોટ બી ક્રોસ સી મેળવવું છે. તો એના માટે પહેલા તમારે બી ક્રોસ સી મેળવવું પડે. તો બી ક્રોસ સી તો ફરી પાછું બે સદિશનો સદિશ ગુણાકાર, તો એ તો આપણે આગળ જોઈ ગયા હતા, અને બે એક્ઝામ્પલ જોયા હતા, પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ આપેલા છે. એ તમને બધું આવડતું હોય, ખ્યાલ હોય એટલે આવડે. તો બી ક્રોસ સી એ બી અને સી ને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઘટક સ્વરૂપે લખતા. એટલે એ બી અને ત્રણ સદિશ લીધેલા છે, ત્રણેયને કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે શું? જો હું વચ્ચે અટકું છું, જ્યાં અટકું ત્યાં તમારા મનમાં વિચારવાનું છે. કોઈ જગ્યાએ તમને વધારે સમય આપ્યો હોય, વધારે અટકો, નાનો એવો પોઈન્ટ હોય તો એ તમારે લખવાનો છે. લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે તમે જ્યારે આ લેક્ચર એટેન્ડ કરતા હો ત્યારે એમનેમ છે એ આડા પડખે પડીને લેક્ચર એટેન્ડ કરવાનો નથી. સાથે તમારી પાસે નોટબુક, પેન હોવી જોઈએ, આગળના રેફરન્સ હોવા જોઈએ, તો તમને એનો મેક્સિમમ બેનિફિટ થાય. બાકી સિરિયલ જોતા હોય એમ વિડીયો જોઈ લ્યો તો એનો કાંઈ બેનિફિટ નથી. તો અહીંયા તમારી પાસે પેન અને કાગળ હોય તો એમાં તમે લખી શકો ઘટક સ્વરૂપે શું? તો એને ઘટક સ્વરૂપે આગળ આપણે બતાવેલા છે, બધું રિવાઇઝ કરી ગયા હતા. મેં કીધું હતું 11th બુક ફરી પાછી જોઈ લેજો, અને જે લાસ્ટ પીડીએફ મૂકેલી છે એ પણ ચેક કરજો. તો એને ઘટક સ્વરૂપે લખો તો એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ અને એ ઝેડ કે કેરેટ, ત્રણ સ્વરૂપે આપણે એને રજૂ કરીએ. તો એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, અથવા આને બીજી રીત પણ બતાવી હતી. શું લખવાય? એ એક્સ કોમા એ વાય કોમા એ ઝેડ બ્રેકેટની અંદર. અહીંયા આપણે આ અનુકૂળ છે એટલે આપણે આ લીધી છે, કારણ કે સરવાળામાં આઈ જે કે કેરેટનો યુઝ કરવો છે. બી તો એ પણ એ જ રીતે, સી એ પણ એ જ રીતે. એક આવડે એટલે બાકીનું બધું લખી શકાય. તો આને કયા રીતે લખવું કહેવાય? તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ઘટક સ્વરૂપ. હવે આપણે એ ડોટ બી ક્રોસ સી મેળવે તો માટે પહેલા શું મેળવશું? બી ક્રોસ સી. તો બી ક્રોસ સી માટે તો આઈ જે કે ત્રણેયના એકમ સદિશ મૂકી દો એક્સ વાય ઝેડના, પછી બી તો એના ઘટક બી એક્સ બી વાય બી ઝેડ, સીના ઘટક સી એક્સ સી વાય સી ઝેડ, અને સદિશને છે ઓપન કરી નાખો, સોરી આ નિશ્ચાયકને. તો એ પણ આપણે આવડે છે, આગળ જોઈ ગયા છે, અને ડિટેલમાં આખું એક્ઝામ્પલ એનો લીધો હતો. તો પહેલા આઈ કેરેટ એમનેમ રાખવાનો, બાકીની બે આ કોલમ છે એનો ઉપયોગ કરવાનો, આ એક છોડી દેવાનો આખો સ્તંભ. તો બી વાય સી ઝેડ માઇનસ બી ઝેડ સી વાય, આમ ક્રોસ ચોકડી મારવાની છે, બરાબર? એવી રીતે હવે જેને ધ્યાનમાં લઈ પણ ત્યાં નેગેટિવ સાઇન મૂકવાની છે, જે તો આ બે લેવાના, વચ્ચેની આ
કોલમ છે છોડી દેવાની, bx cz માઇનસ bz cx, આમ ચોકડી મારવાની. કેને ધ્યાનમાં લ્યો, બરાબર સમજો, રિપીટ થઈ જાય બાને આગળ આવી જ ગયું છે, મેથ્સમાં શીખી ગયા છો, પણ ફરી પાછા આના ઉપરના એક્ઝામ્પલ આવશે. તો સદિશ કે આને છોડી દો તમે, તો bx cy માઇનસ by cx, તો આપણે b ક્રોસ c આવી કિંમત મળી. હવે શું કરવાનું છે જે આગળ આપણે, તો કે a ડોટ b ક્રોસ c, તો a માટેની કિંમત આપણી પાસે હતી ax i કેરેટ, ay j કેરેટ, az k કેરેટ, અને b ક્રોસ c ની આપણે મેળવી લીધી, બંનેનો ઉપયોગ કરી લ્યો. તો a અને b ક્રોસ c સાથે ડોટ ગુણાકાર લેતા, તો a ડોટ b ક્રોસ c બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ ઇન્ટુ, એટલે a ની કિંમત મૂકી, આ ડોટ પ્રોડક્ટ, આ ડોટ. હવે શેની લેવાની, b ક્રોસ c, તો b ક્રોસ c અહીંયા મળેલું, તો સમીકરણ 1 ઉપરથી આ આખું ઇક્વેશન અહીંયા પુટઅપ કરી દીધું. તો આ બધો પોર્શન છે એ શીખેલું જ છે, નવું કાંઈ છે. હવે ગુણાકાર કરવાની વાત આવે ત્યારે ખરેખર કેટલી થશે, તો કે અહીંયા આપણી પાસે 3 સ્ટેપ છે, 3 પદ, 1 2 અને 3, અને અહીંયા પણ 1 2 અને 3. તો આ 1 નો 3 એ 3 સાથે ગુણાકાર, 2 નો 3 એ 3 સાથે, અને ત્રીજાનો 3 એ 3, કુલ 9 પદ થાય. પણ 9 પદમાં આપણે કન્સેશન રાખ્યું છે, ત્યારે એને 3માં કન્વર્ટ કરી નાખી. કેવી રીતે, તો કે આ પહેલાનો આની સાથે થશે, આનો આની સાથે, અને આનો આની સાથે. તો એના માટે આપણે જાણીએ છીએ કે i કેરેટ i કેરેટ i કેરેટ j કેરેટ i કેરેટ k કેરેટ. તો આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા, બધું સમજાવેલું હતું કે બેઝિક છે, ધ્યાન રાખજો, ભલે એમ કહેતા કે આવી ગયું છે, તો અત્યારે નહીં આવડતું હોય તો ચાલશે નહીં. તો ફરીથી અહીંયા મેં રિવાઇઝ કર્યું છે થોડું, i ડોટ i ઇક્વલ ટુ j ડોટ j ઇક્વલ ટુ k ડોટ k ઇક્વલ ટુ 1, તથા i કેરેટ ડોટ j કેરેટ j ડોટ k ડોટ i. તો આ સદિશો એકબીજાને લંબ હોય અને માટે એનો ડોટ ગુણાકાર 0 થાય છે, cos 90 ઇક્વલ ટુ 0. તો આગળ આપણે મેથેમેટિકલી સમજાવે. હવે આનો તમે ઉપયોગ કરો આઈડેન્ટિટીનો, તો અહીંયા શું થશે, તો કે i સાથે i ગુણાકાર 1 થાય, i સાથે i નો ગુણાકાર 1, પણ આ બંને સ્ટેપ સાથે લેશો i j અને i k, તો એ 0 થાય, એટલે 3 માંથી એક જ વધ્યો. જેનો i અને k સાથેનો ગુણાકાર 0 થશે, અને j અને j સાથે 1, એટલે એ બીજું વધ્યું. અને k વાળું સ્ટેપ લેશો તો i અને j 0 થશે, k સાથે 1, એટલે 9 માંથી આપણે 3 સ્ટેપ 3 પદ ખાલી વધે છે, અને આપણે દર્શાવી દઈએ. તો a ડોટ b ક્રોસ c બરાબર ax dy cz માઇનસ bz cy માઇનસ ax bx cz bz cx પ્લસ az bx cy માઇનસ by cx. તો આ બીજું કઈ નવું લીધું નથી, આનું આ જ મૂકી દીધું છે, બરાબર. અહીંથી ખાલી આની સાથે ગુણાકારમાં ax રહેશે, આની સાથે bx રહેશે, અને આની સાથે cx રહેશે, સોરી ax ay અને az, bx b ભૂલ થઈ મારી, આની સાથે ax, આની સાથે ay અને આની સાથે az. હવે a ડોટ b ક્રોસ c બરાબર આ જે બધી કિંમતો મળી એને તમારે રજૂ કરવી હોય તો શું થાય, તો કે ax ay ને az એ પહેલી હરોળમાં આવે, અને બાકીની કિંમત છે bx by bz બીજી હરોળમાં, cx cy cz ત્રીજી હરોળમાં. તો આ થોડી રિવર્સ પ્રોસેસ થઈ. સામાન્ય રીતે આવો નિશ્ચય આપેલો હોય તો આપણે છોડતા આવડે. શું કરીએ, તો કે ax, આમાં ઊંધું આપણે ચેક કરી લઈએ, ax dy cz માઇનસ bz cy આવી ગયું, ay એટલે ay bx cz dx cz માઇનસ bz cx bz cx પ્લસ az, એટલે આ સ્ટેપ લ્યો તો az આ કેન્સલ કરો, અને
આ બેનો ગુણાકાર લ્યો એટલે bxcy માઇનસ by cx. તો આના ઉપરથી આપણે આવડતું હોય, આના ઉપરથી ના આવડે તો આપણે યાદ રાખી છીએ કે આ ax વાળી સિરીઝ છે એટલે a વાળું ઉપર આવશે પદ બધા, ax ay az, પછી b વાળા અને પછી c વાળા. તો આ જે આપને કિંમતો મળી એ શું દર્શાવે છે? તો કે a ડોટ b ક્રોસ c ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર કેવી રીતે રજૂ થાય? તો કે ax ay az, bx by bz, cx cy cz. અને જે ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર દર્શાવે છે. તો આટલી ચર્ચા આની અંદર છે. ક્લિયર? બરાબર. જે આગળ બધું શીખી ગયા છે એનો ઉપયોગ કરવાનો છે. વિડીયો જોઈ સમજતું જવાનું, લખતું જવાનું, તો અઘરું નથી. અને હજી આ બધાનો ઉપયોગ જેમ જેમ આગળ વધતા જશું એમ એમ આગલી થિયરીનો પાછળ ઉપયોગ થતો જશે. જો એ તમને ક્લિયર નહીં હોય તો મુશ્કેલી વધારે થશે. અને છેલ્લે આપણે જે તમને આગલા લેક્ચરમાં હોમવર્ક આપેલું હતું એના થોડા આગલા એક્ઝામ્પલ જોઈ લઈએ, બધા તો નહીં લઈએ અત્યારે. આ ઉદાહરણ એક સમજાયું હતું, a ડોટ બી ax bx ay z. તો એની અંદર શું કર્યું હતું આપણે? આના x ઘટક, y ઘટક અને z ઘટકનો ગુણાકાર. પછી આ તમને હોમવર્કમાં આપેલું હતું કે આ બંનેનો ગુણાકાર મેળવો. તો હવે તમારે વિચારવાનું છે કે તમે કેટલાય આ પછી પ્રેક્ટિસ કરી, કેટલા કે આ ગણતરી કરી અને મને વોટ્સએપ ગ્રુપની અંદર સેન્ડ કર્યું હતું. તો તમારે આ જોવાનું જ ખરેખર કે શું છે. પછી આ બીજો એક્ઝામ્પલ આપેલો હતો, એમાં તમારે પી શોધવાનો હતો અને ત્રીજો આપ્યો તો એમાં સી શોધવાનો હતો. તમારે મૂલ્યાંકન તમારું કરવાનું છે કે આપણે વર્ક કરેલું છે, ખરેખર આવડ્યું છે કે નથી આવડ્યું. જો આવડી જાય તો પ્રોબ્લેમ નથી આવડ્યું તો ક્યાં જરૂરિયાત છે, તો એ તમારે ચેક કરવું જોઈએ, શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા અમે ફરી પાછા ગણતરી કરીને બતાવેલા છે. a ડોટ બી તો 2 અને 3 નો ગુણાકાર 6, 5 અને 2 10, 3 ને 2 6, એટલે આ જવાબ 10 આવ્યો. આટલું સરળ. બીજો પ્રોબ્લેમ છે એ થોડો સમજવાનો છે. એમાં a અને b લંબ હોય તો p શોધો એવું કીધું છે. આની અંદર કિંમત નથી આપી કાંઈ, પણ અહીંયા શું આપ્યું છે? p. તો એના માટે શું કરવું એક સમજો. તો a ડોટ b બરાબર ab cos થીટા આપણે જાણી છે એની વ્યાખ્યા. પણ જો a અને b લંબ હોય તો થીટા બરાબર શું થાય? 90 ડિગ્રી. અને cos 90 બરાબર શું થાય? 0. તો આવા સંજોગોમાં a ડોટ b બરાબર શું થાય? 0. તો આ આપણે બરાબર સમજવાનું. હવે a ડોટ b મેળવીએ તો અહીંયા આગળ મેળવેલું તો એ જ રીતે x ઘટક, y ઘટક, z ઘટકનો ગુણાકાર. તો 2 ઇન્ટુ આ એટલે 2 માઇનસ 3p માઇનસ 3 ખાલી, અને સાદુરૂપ આપો તો માઇનસ 3p માઇનસ 1. p ને સબ્જેક્ટ બનાવો તો p ઇક્વલ ટુ માઇનસ 1/3. તો આ રીતે આપણે p મેળવી શકીએ. એવી જ રીતે પછીનામાં c ની કિંમત મેળવવાની કીધી હતી. તો p ડોટ q બરાબર pb cos થીટા, p અને q લંબ છે તો p ડોટ q બરાબર 0. તેથી p ડોટ q બરાબર બંનેનો ગુણાકાર, એમાં ફરી પાછો c આવે, c ને સબ્જેક્ટ બનાવો તો 12. તો આ ફરી પાછા તમે ગણજો. પ્રેક્ટિસ જૂનામાં તમને pdf મોકલેલી હતી અને એના આધારે તમે આ મેળવી શકશો. તો આ પ્રેક્ટિસ પાછી કરવાની છે. તો આટલું આજે આપણે રાખી છીએ. 2 થિયરી નવી લીધી અને આ એક્ઝામ્પલ આટલા આપણે રિવાઇઝ કર્યા. તો જેટલું આગળ ચાલી ગયેલું છે બધું ક્લિયર કરો તો કાંઈ મુશ્કેલી થશે નહીં. તો આટલું આપણે આજે રાખી છીએ. નેક્સ્ટ ફરી પાછા ત્રીજા લેક્ચરમાં મળશું, ત્યારે આગળ ઉપર નવી થિયરી અને એક્ઝામ્પલ લેશું. બરાબર મહેનત કરજો, પ્રયત્ન કરજો. ઓકે, સારું, આવજો, બાય.